નમસ્કાર. આજના આ ખાસ સેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા સૌ માટે ખૂબ જ અગત્યનો છે. આપણા સાંધા, ખાસ કરીને ગોઠણને કેવી રીતે સુરક્ષિત રાખવા. જુઓ, આપણામાંથી ઘણાને એવો વિચાર આવતો હોય છે કે અરે, ગોઠણનો ઘસારો તો ઉંમર વધવાને કારણે જ થઈને, રાઈટ? પણ ના, આ એક બહુ મોટી ગેરસમજ છે. આજે આપણે આ જ ગેરસમજને તોડીશું અને સમજીશું કે ખરેખર આપણા ગોઠણ કેવી રીતે કામ કરે છે અને તેને લાંબા સમય સુધી કેવી રીતે હેલ્ધી રાખી શકાય. તો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દા કવર કરવાના છીએ. સૌથી પહેલા આધુનિક ગોઠણની સમસ્યા, ત્યારબાદ વજન અને સાંધા પર થતી તેની અસર, પછી આપણે પોષણ અને હાઇડ્રેશન પર વાત કરીશું. આગળ જતાં સુરક્ષિત હલનચલન, આપણી રોજિંદી બેસવા ઉઠવાની રીતો અને પગરખાની પસંદગી પર ચર્ચા કરીશું. અને છેલ્લે આ માટેના ઉપાયો અને કઈ બાબતોથી ખાસ બચવું જોઈએ તે જોઈશું. ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ. આધુનિક સમયમાં ગોઠણની સમસ્યાઓ અને ઉંમરને લગતી ગેરસમજો. જુઓ, આજકાલ એક બહુ જ ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ એટલે કે સાંધાનો ઘસારો એ હવે માત્ર મોટી ઉંમરના લોકોની જ બીમારી નથી રહી. સાચું કહું તો આપણી આધુનિક બેઠાડું જીવનશૈલી, અનહેલ્ધી ડાયટ અને શરીરને ખોટી રીતે વળવાની આદતોને કારણે યુવાનોના ઘૂંટણ પણ સમય કરતાં પહેલાં જ ઘરડા થઈ રહ્યા છે. એટલે કે સાંધાનો ઘસારો માત્ર ઉંમર વધવાથી નથી થતો, પણ આપણી આધુનિક લાઇફસ્ટાઇલ તેને સીધી અસર કરે છે. છે ને વિચારવા જેવી વાત? હવે આવીએ બીજા વિભાગ પર, જ્યાં આપણે વજન અને સાંધા પર પડતા દબાણનું ગણિત સમજીશું. અહીં એક ખરેખર ચોંકાવનારો આંકડો છે. શું તમે જાણો છો કે જો તમારા શરીરનું વજન માત્ર 5 કિલો વધે ને, તો પણ તમારા ગોઠણ પર પૂરા 20 કિલો જેટલું વધારાનું દબાણ આવે છે? હા, ખરેખર. આ ગણિત દર્શાવે છે કે શરીરનું થોડુંક પણ વધારાનું વજન આપણા સાંધાઓ માટે કેટલું મોટું જોખમ ઊભું કરી શકે છે. અને હકીકત તો એ છે કે જ્યારે આપણે નોર્મલી ચાલતા હોઈએ છીએ ને, ત્યારે પણ આપણા ગોઠણ પર આપણા કુલ વજન કરતાં 3 થી 4 ગણું દબાણ આવતું હોય છે. બસ આ જ કારણ છે કે આપણો બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMI કંટ્રોલમાં રાખવો એ સૌથી વધારે જરૂરી છે. વજન કાબૂમાં રહેશે તો જ ગોઠણની ગાદી પરનું દબાણ ઘટશે અને ઘસારો ધીમો પડશે. આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ તરફ, જે છે પોષણ અને હાઇડ્રેશન. આપણા ગોઠણની અંદરનું વાતાવરણ કેવું હોવું જોઈએ તે સમજીએ. આપણે બધા જાણીએ છીએ કે પાણી પીવું જરૂરી છે, પણ કેમ? શરીરને હાઇડ્રેટેડ રાખવું એ માત્ર તરસ छिपाવવા પૂરતું નથી, પણ આપણા સાંધા માટે તે એક મિકેનિકલ જરૂરિયાત છે. જુઓ, આપણા સાંધામાં સિનોવિયલ ફ્લુઇડ હોય છે. સાદી ભાષામાં કહીએ તો આ એક જાતનું કુદરતી ગ્રીસ છે, જે મોટાભાગે પાણીનું જ બનેલું હોય છે. જો બે હાડકાને એકબીજા સાથે ઘસાતા અટકાવવા હોય ને, તો દિવસમાં ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી પીવું જ જોઈએ. આ જ સાંધાનું લ્યુબ્રિકેશન છે. પાણીની સાથે સાથે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેની પણ સીધી અસર સાંધાના સોજા પર પડે છે. એક તરફ એવા ખોરાક છે જે ફાયદાકારક છે, જેમ કે કેલ્શિયમ, વિટામિન ડી, ઓમેગા-3, તાજા ફળો અને હળદરવાળું દૂધ. આ બધું હાડકાને મજબૂત બનાવે છે. અને બીજી તરફ છે વધુ પડતી ખાંડ, મેંદો અને પ્રોસેસ્ડ ફૂડ, જે ખરેખર તમારા સાંધાના નુકસાનને સ્પીડ આપે છે. તો પસંદગી તમારી છે. સાંધાને બચાવવા માટે આપણે હંમેશા પોષક અને સોજો ઘટાડે તેવો આહાર જ લેવો જોઈએ. તો ચાલો હવે વાત કરીએ ચોથા વિભાગ વિશે, સુરક્ષિત હલનચલન અને સ્નાયુઓનો સપોર્ટ. જુઓ, જો તમને એમ હોય કે સાંધા દુખે છે એટલે સાવ આરામ જ કરવો, તો એ સંપૂર્ણ નિષ્ક્રિયતા સાંધા માટે સૌથી વધુ નુકસાનકારક છે. બિલકુલ હલનચલન ન કરવું એ કોઈ ઉપાય નથી. તેના બદલે ચાલવું, સાયકલિંગ કે સ્વિમિંગ જેવી હળવી કસરતો અપનાવવી જોઈએ. જો તમે ગોઠણની આસપાસના સ્નાયુઓ જેમ કે ક્વોડ્રિસેપ્સ અને હેમસ્ટ્રિંગ્સને મજબૂત કરશો અને યોગ દ્વારા ફ્લેક્સિબિલિટી જાળવી રાખશો, તો સાંધા પર આવતા આંચકાને આ સ્નાયુઓ શોષી લેશે. હવે જોઈએ આપણો પાંચમો વિભાગ, આપણી રોજિંદી મુદ્રા અને શારીરિક માળખું કેવી રીતે કામ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણી રોજિંદી ઉઠક-બેઠકની રીત ગોઠણના સ્વાસ્થ્યમાં કેટલો મોટો ભાગ ભજવે છે. જો તમે લાંબો સમય ઉભળક બેસી રહો છો કે પછી નીચે પલંઠી વાળીને બેસો છો, તો તેનાથી ગોઠણની કુદરતી ગાદી પર જબરદસ્ત દબાણ આવે છે. એના કરતાં બેસવા માટે ખુરશીનો ઉપયોગ કરવો અને બને ત્યાં સુધી સીડી ચડવા ઉતરવાને બદલે લિફ્ટનો ઉપયોગ કરવો ઘણું સારું. આવું કરવાથી તમે ગોઠણ પરનો બિનજરૂરી તણાવ ઘણો ઓછો કરી શકો છો. અને હા, પગમાં શું પહેરો છો તે પણ એટલું જ અગત્યનું છે. દાખલા તરીકે હાઈ હીલ્સ. હાઈ હીલ્સ પહેરવાથી શરીરનું બેલેન્સ અને ગુરુત્વાકર્ષણ કેન્દ્ર બદલાઈ જાય છે, જે સીધું ગોઠણ પર અસહ્ય દબાણ લાવે છે.
તેની જગ્યાએ સારી ક્વોલિટીના આર્ટ સપોર્ટવાળા સોફ્ટ સોલના પગરખાં પહેરવા જોઈએ. અને એક ખાસ વાત, જો તમારા જૂતા ઘસાઈ ગયા હોય તો તેને તરત જ બદલી નાખજો, કારણ કે અનઇવન કે ઘસાયેલા જૂતા તમારા શરીરના નીચેના ભાગનું આખું બેલેન્સ બગાડી શકે છે. હવે આપણે પહોંચ્યા છીએ છેલ્લા અને ખૂબ જ મહત્વના છઠ્ઠા વિભાગ પર, ઉપાયો અને સાવચેતીઓ. એટલે કે શું કરવું જોઈએ અને શું બિલકુલ ન કરવું જોઈએ. જ્યારે પણ ગોઠણમાં દુખાવો થાય કે જકડાઈ જાય ત્યારે ગરમ પાણીનો શેક કરવો કે બરફ ઘસવો બહુ જ અસરકારક રહે છે. હળવા હાથે તલ કે એરંડાના તેલથી માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. પણ સામે પક્ષે નાની નાની વાતમાં વધુ પડતી પેઇનકિલર્સ લેવી, ભારે વજન ઉચકવું કે જમીન પર બેસવું, આ બધું તમારી સમસ્યાને હંગામી ધોરણે છુપાવશે પણ અંદરથી તો નુકસાન જ કરશે. એટલે આવી આદતોથી આપણે સખત દૂર રહેવું જોઈએ. તો છેલ્લે એક બહુ મોટો પ્રશ્ન એ થાય છે કે શું આપણા સાંધા 80 વર્ષની ઉંમર સુધી પણ સ્વસ્થ અને એકદમ ફિટ રહી શકે ખરા? જવાબ છે બિલકુલ. પણ યાદ રાખજો, ગોઠણના ઘસારાને ટાળવા માટે કોઈ રાતોરાત જાદુ થવાનો નથી. આ તો આજીવન વજન જાળવવાની, યોગ્ય આહાર લેવાની અને સાચી રીતે હલનચલન કરવાની એક સમજદારીપૂર્વકની કમિટમેન્ટ છે. બસ આ નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો ચોક્કસથી તમારા સાંધા લાંબા સમય સુધી સાથ નિભાવશે. તો આજના આ સેશનમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.